નરનારાયણ દેવની ગાદી ઉપર ભગવાનના ચારે હાથ છે. મને વાત કરી મેં એમને કહ્યું તમે થોડી ભૂલ કરો છો, એ ભૂલ સુધારું. 4 નહીં પણ 8 હાથ છે. આ દેહ ન રહે અને ભગવાન સામે આંખ મિલાવવાની થાય ત્યારે એટલી છાતીમાં તાકાત હોવી જોઈએ કે આંખ નીચી ન થવી જોઈએ. એ આંખ નીચી ન થવી જોઈએ. જે દિવસે આંખમાંથી આંખ મિલાવવાની શક્તિ ન હોય ત્યારે સમજી લેવું કે વાત ખલાસ. કે દેવનો મહિમા, દેવનું પ્રત્યક્ષપણું, આચાર્યનું સ્થાન, સંતોનું સ્થાન, એનું ગૌરવ, હરિભક્તો એનું સ્થાન, એનું ગૌરવ આપણે બધાએ જેટલું અરસપરસ જાળવશું એટલું આપણે સુખી થઈશું. એ મહારાજનું વચન છે. બીજી બધી વસ્તુમાં બાદ બાકી કરીશ. બાકી દેવની બાબતમાં કંઈક આવશે, કારણ કે દેવ થકી હું શ્વાસ લઉં છું. મારી જો સવારે આંખ ઉઘડતી હોય તેના પાછળનું કારણ આ દેવ છે. એક શ્વાસ, એક બટકો રોટલું જો પચતું હોય ને તો એના પાછળનું કારણ ભગવાન છે. એ કરતા હરતા ભગવાન છે. આપણે બધા દેવના ઋણી છીએ, એટલા માટે થઈને આપણે સુખી છીએ અને દેવના હંમેશા એ પ્રત્યક્ષપણા માટે રહીએ. એ દેવમાં નિષ્ઠા કાયમ આપણી જળવાઈને રહે. મહારાજે સંપત્તિ પાછળની દોડ હોય, દુનિયા પાછળની દોડ હોય, હા કરો, જેટલી તાકાત હોય એટલી કરો, પણ દેવનું પ્રાધાન્ય પણ ઓછું કરીને જો થશે તો દુઃખ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું. અંદર હરિભક્તો અહીંયાથી ગયા અને મંદિર કર્યા તો એ પૂર્વ આફ્રિકાના મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન આ હરિભક્તોએ કરેલું છે. લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન કોણે કર્યું? કણબી હતા ને, બીજા હતા? આપણા હરિભક્તો. અને આજ સુધી પરંપરા જાળવીને રાખે છે. દેવમાં ભેદ પાડે એનાથી મોટો અસુર દુનિયાની અંદર નથી. આ મહારાજે પ્રસ્થાપિત કરેલા દેવ છે. તમે કેવી રીતે ભેદ પાડી શકો છો? કેવી રીતે ભેદ પાડી શકો? કોનામાં એ ક્ષમતા છે કે આ નાના છે, આ મોટા છે, આ જાડા છે, આ પાતળા છે? ભગવાન છે. દેવની વાત આવે ત્યારે બીજી બધી બાજુમાં મૂકી દેવાની. દેવ ઉપર આપણી નિષ્ઠા, કારણ કે આપણે મહારાજે જ્યારે કીધું કે અમારો દાખલો સફળ કરજો ભલા થઈને, એ બહુ કહી જાય છે. મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું છે કે વારે વારે નરનારાયણ મુખ્ય પત્ર પણ શા માટે લાવીએ છીએ? કારણ કે એમાં ને અમારામાં લેશ માત્રમાં ફરક નથી, એટલે લાવીએ છીએ. અમારું સ્વરૂપ જાણીને અમે પધરાવ્યા છે. વાંચો જેતલપુરના વચનામૃત તો, અમદાવાદના વચનામૃત, પાને પાને મહારાજે નરનારાયણ દેવનો મહિમા કહેલો છે. મહારાજમાં કીધું ને તો હું માનું છું કે આપણે એક એક શ્વાસના રોડી એ નરનારાયણ દેવના છીએ. વિચાર કરો, જે દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા મહારાજે અહીં કરી અને આ ઉમરા ઉપર ઉભા રહીને મહારાજે કીધું હશે, જેના ગુણગાન હજારો નહીં લાખોની સંખ્યામાં કીર્તનને પદ, ગદ્યને પદ્યમાં, જેના શાસ્ત્ર ગણાય એટલા નથી, જેના કીર્તન ગણાય એવા નથી, જેના પદો ગણાય એવા નથી, એ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ ઉમરા ઉપર ઉભા રહી અને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી બાથમાં લઈને આ ચોખે ચોખી બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુ છે. આ સમજ્યા વગર છૂટકો આ સત્સંગમાં નથી. પછી તમારો બીજો સત્સંગ હોય જુદી વસ્તુ.
એટલા માટે કે આ નારાયણ દેવના ચરણમાં માથું મૂકવા નો મોકો મળે છે. ચડતા હોય, પ્લેનમાં બેઠા હોય ને ગાળો દેતા હોય કે આ શું કરીએ છે ને કેમ દોડીએ છે, પણ આ દેવને જોઈએ ને ત્યારે આમ એમ થાય કે આમના માટે થાય છે. અને પછી પાછી તાકાત આવે, છેલ્લો શ્વાસ રહેશે ત્યાં સુધી આ દેવ માટે કામ કરવા. દેવના થઈને રહ્યા છે, દેવના ખોળે બેઠા છે. આ દેવનો ખોળો આપણા ભાગ્ય છે. મહારાજનું જન્મસ્થાન આપણા ભાગ્ય આવ્યું છે. આપણું ભાગ્ય છે. પ્રથમ મહારાજે પધરાવેલા નારાયણ દેવ આપણા ભાગ્ય આવ્યા. નથી મજા આવતી? દેવનો આશરો હશે. દેવ તો ખાડામાં પડ્યા તો હાથ ચાલીને ઉપાડીને ધામમાં લઈ જાય. દેવનું સામર્થ્ય છે, ભગવાનનું સામર્થ્ય. કારણ કે એટલા માટે જે ભગવાન નથી મળતું. ભગવાને કેટલી દયા કરી હશે ત્યારે આ નારાયણ દેવના ચરણો મળ્યા છે, એનો આશરો મળ્યો છે, એના સાનિધ્યમાં બેસવાનું સુખ મળ્યું. આપણા શિષ્યોને આપીએ છીએ. ક્યાં આપણો ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, ક્યાં એને પ્રસ્થાપિત કરેલા આવા દેવો, અને આપણે શું આપવા બેઠા છીએ? આપણે બહુ અમીર છીએ, બહુ પૈસાદાર છીએ. આનાથી નહીં, આનાથી. મ્યુઝિયમ શબ્દ કેમ રાખ્યો મેં ખબર છે? સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર કે આવું કંઈ ગમે તે આપણે રાખી શકત, અક્ષર ભૂલ રાખી શકત, પણ અંગ્રેજી શબ્દ શા માટે રાખ્યો? કારણ કે અંગ્રેજો સાથે આપણે લેણ દેણ હતી. આપણા સંપ્રદાયની કહેવત છે કે ટીલું અને ટોપી બે સાથે આવ્યા. શ્રીજી મહારાજને સૌ પ્રથમ મંદિર આપવા માટે અંગ્રેજોએ જમીન આપી, એટલે અંગ્રેજી શબ્દ મેં આ મ્યુઝિયમ રાખ્યો છે. વળી હું ઘણી વાર કહી ચૂક્યો છે, પણ ફરીથી કહું કે જે આપણા પાસે જે વસ્તુઓ છે એ અમૂલ્ય વસ્તુઓ છે, કારણ કે અમને વારસામાં મળી છે. વળી બીજી બધી વસ્તુઓ સત્સંગીઓ પાસે, સંતો પાસેથી મળતી જાય છે. જ્યારે મારા 60 વર્ષની ઉજવણી કરી ષષ્ઠી પૂર્તિની, ત્યારે મારા માતુશ્રી મને ઉપર બોલાવીને, રૂમમાં બોલાવીને એક સરસ ભેટ આપી છે, જે અમને એમના લગ્ન પ્રસંગે મારા પિતાશ્રી એમને આપેલી. શ્રીજી મહારાજ જે સળીથી દાંત ખોતરતા, સોના ચાંદીની સળી રૂપાની લઈને આપણે ચેષ્ટામાં દરરોજ બોલીએ છીએ, એ સળી અમારી પાસે છે. એ તમને મ્યુઝિયમમાં દર્શન કરવા મળશે. મહારાજને જયારે કહેવામાં આવ્યું કે તમે કૃષ્ણ અવતારમાં તો વાંસળી વગાડતા હતા, અત્યારે આવડે છે કે નથી આવડતું, ત્યારે મહારાજે જે વાંસળી વગાડી છે એ વાંસળી અમારી પાસે છે. આ બધી વસ્તુઓ તો પ્રાપ્ય છે, ઘણી જગ્યાએ ઘણા મંદિરોમાં છે. અમુક વસ્તુઓ તો પુસ્તકો મહારાજના પ્રસાદીના હોય, વાસણો હોય, વસ્ત્રો હોય, માળાકંઠી હોય, ચરણારવિંદ હોય. આ બધી વસ્તુઓ તો દરેક જગ્યાએ મંદિરોમાં છે અને સત્સંગીના ઘરે પણ છે. અને અત્યારે અમે જયારે મ્યુઝિયમ શરૂ કર્યું ને, ત્યારે બધામાં એક સજાગપણું આવ્યું છે કે આપણે પણ આવું કરીએ, એટલે બીજા મંદિરોમાં પણ સંગ્રહ સ્થાન વિશે છે. અને સારી વસ્તુ છે, કારણ કે મહારાજની વસ્તુ જળવાઈ રહે. પણ એક વસ્તુ એવી છે અમારી પાસે, જે જગતમાં શું આખા બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ નથી, મહારાજના હસ્તાક્ષર, શ્રીજી મહારાજની સહી. અને એ કોઈ ઉપદેશનો પત્ર નથી, કારણ કે મહારાજે ઘણા બધા ઉપદેશના પત્રો લખાવ્યા છે, ધન સંતો પાસે લખાવ્યા છે, કોઈ જગ્યાએ સહી નથી કરી. આ એક લીગલ ડોક્યુમેન્ટ છે. શ્રીજી મહારાજે કુબેરદાસ પોતાના છડીદારને પાવર ઓફ એટર્ની આપેલો છે. એ વખતના 1 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આપેલો છે. અને એ પાવર ઓફ એટર્નીને કોઈ બ્રિટિશ અમલદારે સહી કરીને નોટરાઇઝ કરેલો છે. એટલે બ્રિટિશ અમલદારની રૂબરૂ મહારાજે સાઇન કરેલી છે. અને સહજાનંદ સ્વામિનારાયણની સહી આવું લખ્યું છે.
નોર્મલી જે ઉપદેશના પત્રો મહારાજ લખાવતા એમાં સંવત લખાવતા, આમાં બીકોઝ ધીસ ઇઝ લીગલ ડોક્યુમેન્ટમાં એમાં મહારાજે ઈસવીસન લખી છે, વાર લખ્યો છે, મંગળવાર કે બુધવાર કે જે હોય, અને 3 સાક્ષીઓની સહી છે, અને અમુક અંગ્રેજી શબ્દો વાપરેલા છે કે જેમ અમને કોઈ મિલકત આપે એનું રજીસ્ટ્રેશન કરવા માટે, મહારાજશ્રીજી મહારાજે રજીસ્ટ્રેશન શબ્દ વાપર્યો છે, એનું રજીસ્ટ્રેશન કરવા માટે, કોર્ટમાં અપીલ કરવા માટે, ખાસ અપીલ કરવા માટે અમારા વતી કુબેરદાસ સહી કરશે એ અમારી સહી કર્યા બરોબર છે. વળી અત્યારે આપણે પાવર ઓફ એટર્ની આપીએ કોઈને તો બધું ટાઈપ કરેલું લખાણ ફાડી નીચે સહી જ કરવાની હોય. આ વખતે મહારાજે જે લખાણ કર્યું છે લખાણમાં પણ શ્રીજી મહારાજના જ અક્ષર, કારણ કે સહી ને અક્ષર એક જ મળતા આવે છે, એટલે entire thing has been written by Maharaj himself. બીજું શું કે આ પત્ર અમે એક્સક્લુઝિવ રાખ્યો છે, એની કોઈ કોપી નહીં, કોઈ ફોટોગ્રાફ નહીં, ફક્ત ત્યાં આવનારા દર્શન થશે. અને એક સેન્ટ્રલ હોલ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. એ સેન્ટ્રલ હોલમાં મેડિટેશન માટે આ પત્ર ફક્ત મૂકવામાં આવશે, મહારાજના અસ્થિ મૂકવામાં આવશે. ત્યાં જઈને કોઈ વ્યક્તિ 1-2 કલાક માળા કરી શકે. અને એ જગ્યા જ્યાં હોલ કરવાનો છે, જ્યાં હોલ થઈ રહ્યો છે, એની પવિત્રતા માટે હમણાં જ 2 મહિના પહેલા મેં ત્યાં વિષ્ણુ યાગ કર્યો, અને એ યજ્ઞમાં કોઈ યજમાન નહોતો, કોઈનો પાટલો નહોતો, હું જાતે જ બેઠો હતો 3 દિવસ સુધી સતત. અને એક જ એ હેતુ હતો કે જગ્યા પવિત્ર થઈ જાય, અને એ જગ્યાએ આ પત્ર મૂકવામાં આવશે. આ મ્યુઝિયમનો એક પ્રાણ છે મહારાજના હસ્તાક્ષર, જે જગતમાં બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ નથી. એટલે અમને એ વાતનું ગૌરવ છે કે અમારી પાસે જે વસ્તુ છે એના દર્શન લોકો કરશે, અને મહારાજના હસ્તાક્ષર અને સહીના દર્શન એટલે શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન રૂપ જેવી આપણને મનમાં આનો આનંદ આવે. આ જગતના મ્યુઝિયમ આપણે કોઈ જોવા જઈએ, આપણા રાણા પ્રતાપનું બખ્તર જોઈએ કે પછી અકબરની તલવાર જોઈએ, એકવાર જોયા પછી ફરીથી જવાનું મન ના થાય. આ તો નિર્જીવ વસ્તુઓ છે બધી. મહારાજનો એક રૂમાલ હોય ને 200 વર્ષ જૂનો, ફક્ત પેલી તો 2000 વર્ષ જૂની વસ્તુ છે, 200 વર્ષ જૂનો રૂમાલ હોય તો જેમ નરનારાયણ દેવના દર્શનથી ક્યારેય તૃપ્તિ થતી નથી, એમ આ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુઓના દર્શનથી ક્યારેય તૃપ્તિ થતી નથી. આપણે વારંવાર જવાનું મન થશે. તો આ આશયથી અમે આ એક આયોજન કરેલું છે, અને એની વેબસાઇટ પણ છે www.swaminarayanmuseum.com. એટલે એ પણ આપ ક્યારેક સમય મળતા જોતા રહેશો, જેથી કરીને પ્રગતિની ઉન્નતિનો ખ્યાલ આવે. જો જીવનમાં સફળ થવું હોય, જો જીવનમાં સુખની પ્રાપ્તિ કરવી હોય, તો એક જ સંદેશો મારો એ છે કે હંમેશા દરેક જગ્યાએ, દરેક ક્ષણે જીવનમાં, પળ પળમાં ભગવાનની હાજરીનો અનુભવ હંમેશા કરતા રહેજો. સર્વાવતારી શ્રીહરિની હાજરીનો અનુભવ, મહારાજ હંમેશા પ્રગટ બિરાજમાન છે આપણા ઉપર, હંમેશા એમની અમી દ્રષ્ટિ રહે છે, અને એ એમની પ્રેઝન્સ ફીલ કરવાની જે આપણે વાત કહી મેં, હંમેશા ભગવાનની હાજરીનો અનુભવ કરશો તો તમારા જીવનમાં હંમેશા સફળતા આગળ ને આગળ ચાલશે. મારો અંગત વ્યક્તિગત અનુભવ છે. આદરણીય સંતો અને સત્સંગી બંધુ, અમદાવાદમાં ઘણા વર્ષો પહેલા એક મોટા શેઠને મોટો બંગલો બાંધવાનો વિચાર આવ્યો, અને તે પણ પરદેશના કોઈ આર્કિટેક્ટ પાસે આખો બંગલાનું પ્લાનિંગ કરાવ્યું. બહુ જ નામાંકિત આર્કિટેક્ટ હતા. બંગલો તૈયાર થઈ ગયો, શેઠ રહેવા ગયા. પછી શેઠને એમ લાગ્યું કે આ જગ્યાએ, એક જગ્યાએ મારે સીલિંગનો પંખો નાખવો છે, સીલિંગ ફેન નખાવો છે. આર્કિટેક્ટને વાત કરી કે તમારા પ્લાનિંગમાં મને જરા થોડોક આટલો ફેરફાર કરવો છે, કારણ કે આર્કિટેક્ટ મોટા હોય બધું જ જાતનું પ્લાનિંગ આપે, ઇન્ટિરિયર ડેકોરેશનથી માંડીને કલર સ્કીમ વગેરે બધું. તો પછી આર્કિટેક્ટ એમ કહ્યું કે જુઓ, તમારે ત્યાં જો પંખો લગાવવો હોય ને તો નાનું લેબલ લગાડવું પડશે,
શેઠ કે શું કે પંખા નીચે એમ લેબલ લગાડજો કે આ પંખો આર્કિટેક્ટની મરજી વિરુદ્ધ અહીં લગાડ્યો છે. ખ્યાલ આવ્યો? એક આર્કિટેક્ટને, જગતના આર્કિટેક્ટને પોતાના પ્લાનિંગ માટે આટલું ગૌરવ હોય તો જે એમ આપણને કહી ગયા છે કે મેં આ વખતે કંઈ કાચું રાખ્યું નથી, એની મરજી વિરુદ્ધ આપણે ક્યાંક મૂર્તિ મૂકતા હોઈએ, ક્યાંક સિંહાસનમાં ફોટા ગોઠવતા હોઈએ તો મહારાજ ક્યારે રાજી થવાના છે? આપણા કલ્યાણમાં આ બધું વિઘ્નરૂપ બનવાનું છે. માટે મહારાજે જે આ સંપ્રદાયની રચના કરી છે, જે પ્લાનિંગ કર્યું છે, જે આયોજન કર્યું છે, જે યોજનાઓ ઘડી છે, એનાથી બહાર જઈને આપણે કંઈ પણ કરીએ એમાં શ્રીજી મહારાજનો લેશ માત્ર પણ રાજીપો નથી મળવાનો, પણ કુરાજીપો મળવાનો છે. આપણે નવી નવી આરતીઓ બનાવીએ, આરતીઓમાં ફેરફાર કરીએ, વચનામૃતમાં ફેરફાર કરીએ, સંપ્રદાયના શાસ્ત્રોમાં ફેરફાર કરીએ, આ બધું શ્રીજી મહારાજ સાંખી નથી લેવાના. અને એક યા બીજા પ્રકારે મહારાજનો કુરાજીપો એના પર ઉતરે છે. માટે હંમેશા આપણી ઉપાસના ચોખ્ખી રાખવી, આપણું સિંહાસન, આપણી આરાધનાનું કેન્દ્ર એને ચોખ્ખું રાખવું. સર્વાવતારી શ્રીહરિની દ્રઢ અને બહુ જ સ્પષ્ટ અને નિર્મળ શુદ્ધ ઉપાસના, અને મહારાજે જે આપણને માર્ગ ચીંધ્યો છે એ માર્ગ ઉપર આપણે ચાલીશું તો આ જન્મે અને જન્મના અંતે પણ શ્રીજી મહારાજની આપણને પ્રાપ્તિ થવાની છે.